પ્રોગ્રામમાં ગયા તમે વડે આ એમ કહો તો વાઘુપા સમાચાર લઈ આવીએ પણ આ વાઘુપા ઘેર નહીં પણ તમે છો. જય માતાજી મિત્રો, આજના GS બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો વાજાય હાથ અને આપણે હોટલે દિયાબત્તી કરી દીધી અને આપણે જવાનું છે બહાર અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો હો. એક આપણો લગ્નનું આમંત્રણ હતું તો આપણે આમંત્રણમાં જવાનું છે. તૈયાર થઈ ગયા ફટાફટ અને આ બાજુ અમારા શક્તિ આવી ગયો. શક્તિ રેડી થઈ ગયો ને આ બાજુ આપણો ઓફિસ છે. તૈયાર થઈ ગયા ને બસ સ્ટેન્ડ તો આપણે તૈયાર થઈ ગયા ને ફટાફટ પેલા આવી એટલી વાત જોઈ રહ્યા. સીધું આપણા જમણવારમાં જમવા જવાનું છે તો આપણા બ્લોકમાં બનાવી રહેજો પછી આપણે મળીએ. તો આપણે આવી ગયા તો તમે જોઈ લો આ બાજુ આપણા સંકેત છે અને આ બાજુ એમનું ફેમિલી વિયાભાઈ. તો આપણા આ બ્લોગમાં બનાવી રહીએ આપણે જીત છીએ. આ બાજુ ઓફિસ હા ફોનવાળા તો વાંધો નહીં તો ફોનવાળાનો વિડીયો લેવું આપણે ચાલુ જ રાખવાનું બંધ નહીં રાખવાનું. તો આપણે શરૂઆત કરીએ. આ બાજુ મોટા પાનવાળા હે પાનવાળા. હા શું કે रमा काका जी पान खिलाने से पहले मैं आप लोग को सलाम करते हैं और दर्द दिल पैगाम करते हैं. ये मत समझिए साहब कि हम आप लोग को भूल गए हैं. आप लोग को तो सुबह और शाम याद करते हैं. मन नहीं खबर तो अपना बाजू रमेश काका है. हाँ रमा काका मजो सुबह सुवंदी મંચુરિયન સારું હોય તો આ બાજુ આપણા આ બાજુ આવતા શું કહો રમા કાકા તો લઈને આવ્યા હું તો રામ મંચુરિયન માલતા હતા. જમી લો ના મસ્ત બસ જમવાનું તૈયાર કરે પીપળું ભાઈ ઘરના જમી હું હાલ જ આવ્યો. હું દુકાનથી બારે આવ્યા ઘેર તૈયાર થવા જાય પણ કોઈ મેળ આવ્યો નહીં મોડું થઈ ગયું. લઈને આવ્યો ને હો લઈને આવ્યો આ રહ્યો નહીં આ ખાય જો આ અંગાત જ છે. જમવા માટે બેસી ગયા. જમવાની વેરાયટી ઘણી હતી પણ આપણી થાળીમાં હમાતી નથી એટલે જેટલી હમણી એટલી આપણે લીધી. અને આ બાજુ સંકેત અમારા ખાય છે ગુલભી અને આ બાજુ છે એક વાટથી ખાલી દાળની તો દાળ તો લીધી જ નહીં હમાતી નથી લીધી. તો આપણા બ્લોગમાં હા શું કે હવે ખાવાનું ખાઈ રહો ભાત બગડો છે હમણાં બગડો. તો આપણે જમવા ગયા હતા જઈ અને આવતા રહ્યા ઘેર. અને આ બાજુ આપણે એમ તો કાકા એવું કે એમ તો કાકા ખાધું હા ખાધું રોટલા ખાધા રોટલા ખાઈ ના ભણી રમાડા જોઈ આહો ભણી બાવ કરો કે રમવા આવ્યા બાયણે રમવા આવ્યા હા નહીં હા ટાટા કરો ટાટા કરો ટાટા કરો ટાટા કરો ટાટા કર હા મારા હાથ અને આપણે દુકાને આવી ગયા હતા તો આ બાજુ બધો માલ બધો ગોઠવી દીધો. અને આજે આપણે નિકોલ આવ્યા દુકાને હવે શીખર દુકાન ખોલી છે કે શું કરી એ ખબર નહીં પણ આજે નિકુલ શીખર શું કરી. નિકુલભાઈ શું કરો ભાઈ? હા એ જય બાબા રે જય બાબા રે જય બાબા રે. ભાઈ નિકુલભાઈ ની સર્વિસ સારી છે. હા જે કોઈને સવારે રાત્રે વસ્તુ જોતી હોય તો કેસર ભવાની કેટરર્સ માં આવી જવાનું તમને મળી રહેશે. ફોન કરવા હા મળી રહે વાત સાચી છે. તો મિત્રો આપણા 24 કલાક તમને સર્વિસ મળી રહેશે. 24 કલાક ચાલુ જ હોય ને સર્વિસ. ખાલી બોર્ડ ઉપર નંબર લખ્યો હોય એમાં ફોન કરો. રાતે મેં તમે હતા નહીં યાર રાતે તમે દેખાણા નતા. આપણા રમેશ કાકા ભેગા થયા હતા પછી આપણે નિકુલ ભેળો થયો. હા નિકુલ જો જીગાભાઈ આ બ્લોગમાં લીધા નિવાન તો યાર તમે બ્લોગમાં લીધા તો અમારે હું ત્યાં જોયા પણ તમે દેખાડો કહો છો ઘડીઓમાં પડ્યા આવ્યો તમે. કેટલા વાગે આવ્યા? અમે હું 8 વાગે આવ્યા જમવા જમણવારમાં આવ્યા પછી ચોલ્લો કરો છો ટ્રાફિક વધારે હતો પછી જીગાને ચોલ્લો લઈને જતો રહ્યો. જીગાન કહ્યું તમે કરી દેજો હું જવું હવે હારું તો હેડો હું મને થોડું હજુ હું હાલ હું જવું હવે જે લગન છે એ જવાનું જોન મળી જવાનું જવાનું એટલે જ જોન કેટલા વાગે જાય રેડિયમ ને હા તો જોડો તા હા બરાબર
હા કાલ મળીએ ભાઈ. એ આ બાજુ આપણા આગેવાન આવી ગયા એક આભાજી. હો આગેવાન તો તમે વેરું નહીં આવે જ રાજસ્થાન ચમ રાજસ્થાન રણુજા રણુજા ઉદયપુર ઉદયપુર જો એમ ને. અને તમે ચમ બીજા વર્ધી લઈને આપણી નથી એના હતી હા એની હતી એની વર્ધી હતી એમ. એની વર્ધી કંપની આ તમારા વર્ધિયાત તમે જો ખરા આમ આપણે જઈએ વર્ધી આપણે ત્યારે આ વિશ્વ ગાડીઓ થયેલી જરા એવું એમ ને. અલ્ટિકા જુઓ સંકેત છે. સંકેત ચો આડ્યો હા છોકરા પેલી બાજુ વિહમ ફરવા આડ્યો એ જા દે મેં તું તો આ ગાડી આપણે હેડી છે વિવામાં વાગડોલ અને આપણું ટિફિન આવી ગયું આપણે ટિફિન આવી ગયું. ટિફિન હવે આપણે જમવા બેસવાનું તો આપણે જમી લઈએ. ટિફિનમાં શું આવ્યું છે એ આપણે ચેક કરીએ. મિત્રો આપણે જમવા માટે બેસી ગયા અને જમવામાં છે દાળ ભાત અને આ બાજુ છે ઠેલીમાં રોટલી. તો આપણા બ્લોગમાં બનાવી રહેજો. આ બાજુ આપણો આવા છે આફિસ. તો એ આફિસની મુલાકાત કરાવી દઈએ કે આફિસને કે કાલનું કેવું રહ્યું તારો ભાઈ. તો આફિસ ફોનમાં વાત કરતો કરતો આવે પછી પુનઃ વાત કરે એ ખબર નહીં. એ કાલનું કેવું રહ્યું? एक नंबर કાલે એક નંબર ચલો એ ઘેર જતું 9 वागे 9 વાગે જતો એમ ને. હું તો બજાર ગયો બજારથી માલ લઈ અને પાછો ચોલ્લો કરવાનો બાકી હતો તો હું તો ચોલ્લામાં પછી જીગા ના લીધા. ટ્રાફિક વધારે જીગામ કોલે તો કરી દેજે તું ચોલ્લો. ચો હેડ્યો કાધું 100 रुपया चलो ના બરાબર વ્યવહારે હા વ્યવહારે કરવો પડે 500 रुपया करवो पड़े यार કરવો જ પડે ને યાર. ખાવાનું એ પ્રમાણે હતું હા એ પ્રમાણે ડીશ હતી એ પ્રમાણે કરવો પડે એમને જોલી ખાવાનું હા ખાવાનું જોલી ખાવાની મજા આવી ગઈ પણ હું એક નંબર હું એક નંબર ખુશ થઈ ગયા શું કેવું બધા. દિલ ખુશ થઈ ગયું હા દિલ ખુશ થઈ ગયું ને જમીને. ને ફોન વાળા દિલ ખુશ કરી નાખ્યું હા ફોન વાળા દિલ ખુશ કરી નાખ્યું. તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી દઈશું પછી આપણે મળીએ. તો મિત્રો આ બાજુ આપણે બેઠા છીએ અને આ બાજુ આપણા ભાઈઓ બેઠા અહીં આવી ગયા તો જોઈ લો બંકો. હા બંકા શું છે બંકા મજા દરિયા અરે પેલો બંકો કરે પેલો બંકો બંકુડી બંકો આવી ગયો. બંકા એક ભજન રોહાપીનું ફર્સ્ટ ક્લાસ થઈ જાય. ચા પાડ્યું તમે ફર્સ્ટ ક્લાસ ભજન ગયેલો ખાલી હું ચાલુ થાય ભજન ગો ખાલી બેઠો હું ગોવા તો ખરા મારા માટેથી નહીં ગો તમે રોહાપીર માટેથી નહીં ગો ગઈ ના કોઈ નહીં. ચાલુ કરો હા એ યાદ કરો એ રામ રણુ જાવાના પીર પોકરણ વાળા કંજુ ગાવ બીજું ગાવ જે ગાવું ગો. અરે સાચો રે ધણી રે પીર મારો રામ રે પીર મારા નો ધરો નાશો આધાર એ ધન બાવાજી સાચો રે ધણી રે મારો રામ દે રે બોલો રામા પીરની જય. મિત્રો આપણે ઘરેથી જમી અને જાતા ભગતભાના ઘર બાજુ અને આ બાજુ આપણા સસુપો અને આ બાજુ છે આપણા જીગો ડુપ્લિકેટ કિચન ડુપ્લિકેટ કિચન. હા ડુપ્લિકેટ કિચન હા બોલો. મારા આઈડી નો મિસ્ટર શુભમ બ્લોગ સબસ્ક્રાઇબર કરજો. હા હવે તારે ભાઈ તારે આપણે ઇન્સ્ટા આઈડી છે યુટ્યુબ માં નહીં મારી ઇન્સ્ટામાં ઇટ્સ જીગર ઓફિશિયલ 302 મારા 302. શુભમ ઓફિશિયલ 304 ના 301 કેટલા 500 શુભમ ઓફિશિયલ એકલું શુભમ ઓફિસ એકલું જ છે. આટલું હું દુકાનથી લાવ્યો ખાવા ભૂખ લાગી એટલે ચાહકો કી પલ્સ ખાવી હોય મેં તો ગાડી પલ્સ કોમેન્ટ કરો ને દુકાને જઈને લઈને ખાતા હો. હા બરાબર છે બરાબર છે. તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો પછી આપણે મળીએ. આપણે આવતા રહ્યા ઘરે ને આ બાજુમાં વિપુલભાઈ શું કહે વિપુલભાઈ મજા અને આ બાજુ ભગતભાઈ અને આ બાજુ છે રંજીત આ બાજુ સિંધુભા ચલો સિંધુભાઈ ચટલા હલકારી ગાડી જાઓ બાકુ બાક ગયા ચમ ભગવાન ગયા કોમ પટાવવાનું ઘરનું કોમ બાકી શું હા તો જઈને અમે બેઠા હોય તો જીઓ
હાલો રોમો તો મિત્રો આપણા બ્લોગમાં બનાવી રહેજો તો આપણે જઈએ છીએ વાઘુબાના ઘેર તો આપણે વાઘુબાના ઘેર આવી ગયા પણ વાઘુભાઈ ગયા બહાર અને આ બાજુમાં ટીંગુ ગયા ટીંગુ તો આપવા જોઈએ પ્રોગ્રામમાં ગયા તમે વડે આ એમ કહો તો વાઘુબા સમાચાર લઈ આવીએ પણ આ વાઘુબા ઘેર નહીં પણ તમે છો તાપમાં ગયો ઊંઘો તમે તે તો એકલો ઊંઘી હા તો દાદા આપો જ લાગે આવશે તારા જ 8-9 વાગે આવશે એમ ને શું કહો બીજું શાંતિ એમ ત્યાં તો વહેલા જતા છે ને તમે 100 વાગે કાલ તો શનિવાર પાવ કાલ મોડી નહીં તો શાંતિ મોડા સુધી ઊંઘશો ને આમ તો વહેલા 100 વાગે ઉઠી જો ને તો મિત્રો આપણા બ્લોગમાં બને રહેજો ને પછી આપણે મળીએ મિત્રો આપણે વાઘુબાના ઘરે જઈ અને આપણે અત્યારે આપણા ઘરે અને આપણો જે વિડીયો એડિટિંગ કરવાનો છે તો આપણે આવીએ છીએ આપણા વિડીયોનો એન્ડ તો આપણા GS બ્લોગ ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો તો કાલે મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી જય બાબારી